વરસાદથી અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા। વાપીમાં રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે। કલાકો સુધી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ તરફ ઔરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। ઔરંગા નદીમાં સતત પાણીની આવક થતા નદીની ઉપરના નાના બ્રિજને બંધ કરવાની તૈયારી છે। આ સાથે જ પોલીસ બેરિકેડ પણ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ગત 24 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ છે। એમાં મોટાભાગનો વરસાદ રાત્રે 2-2:30 વાગ્યા પછીનો ચાલુ થયો છે। 5 ઇંચ જેવો વરસાદ રાતના પડી ગયો છે, જેના કારણે આ થોડું પાણી ભરાવાનું સર્જન થયું હતું। પણ એના માટે આપણી ટીમ રાતના 3 વાગ્યાથી ચાલુ જ છે પાણી કાઢવાનું, અને આપણે બધા 95 એચપીનું સેટઅપ છે જે પાણી બહાર ફેંકે છે। જે ટૂંક સમયમાં નાળું ક્લિયર થઈ જશે, અને અડધું નાળું તો ખાલી જ છે ઓલરેડી। અડધું નાળું ખાલી ક્લિયર થઈ ગયું, ને આ થોડું નીચાણમાં છે એ 5 કલાકમાં ક્લિયર થઈ જશે। અવર જવર માટે થોડા સમયમાં ચાલુ થઈ જશે નાળું। ઓવરબ્રિજ બંધ છે, એના કારણે મેઇન વાપીના ઈસ્ટ અને વેસ્ટમાં જવા માટે આ એક જ છે હમણાં જગ્યા નાળું જવા માટે, અને ફાટક છે। એના કારણે અવર જવરમાં થોડી તકલીફો પડે છે, પણ પાણી આપણે જે આપણી પાલિકાની ટીમે જે વર્ક કર્યું છે રાત્રે 3 વાગ્યાથી અહીંયા લાગેલા જ છે લોકોને, એ લોકોનું કામ એકદમ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે।